કે અમારા ઘરે આજ કોણ છે? आज हमारा घरे कौन से आज हमारा घरे हमारी धन्यता आई जैसे હા જનત આવ્યા 2 મહિના થયા છે અમારા ધેરિયા બે આવ્યા છે અમારા ધેરિયા આવ્યા છે અને અમે અત્યારે બધા બેઠા છીએ. બધા બેઠા છે ઈ અમારા વડીલો આવ્યા છે અમારા દાદા છે અમારા બા છે આ અમારા ધેરિયા છે ધેરિયાની મમ્મી છે પછી બે ફઈબા છે ધેરિયાની દાબા છે ધેરિયાન પરી છે હા, બધા એની પછી સેવામાં અમારે છે. ફરી અમારી છે એટલે આજે અમારે બહુ મસ્ત દિવસ છે અમે આનંદથી દિવસ કાઢીએ છીએ હા અમારી ધેરિયા અમને બહુ સારી લાગે છે. પછી અમારા ધેરિયા હોતા છે ચંડી મારો એવો સાજ હેલો આ કેમેરા ઘસી પડો. આ કિશુબેન છે અમારા દાદા છે આ અમારા બા છે આ અમારી પરી છે આ ભૂમિ નાતા ઘોડી આમ ઘૂસી ગયા છે. ભૂમે કપડા તૈયાર કરીને અહીંયા બેહી ગઈ છે કહાની જોવા. મારી મમ્મી અમારું એન્ટરટેનમેન્ટ કરે છે કા પેલા વિડીયો મેં લીધો ને કે હાડલો હરખો નથી પાછો લે મેં પાછો બંધ કરીને પાછો લીધો. રિયાની ચડે અમે વિડીયો બનાવવા માંડ્યા. હું કો આજે નાખી દઉં હું કો બધા બેઠા છે ને તો એક બ્લોગ બની જાય મારો મસ્ત બનશે ઘણો લાંબો બનશે. તો છેલ્લા 4 મહિનાથી મેં કાંઈ અપલોડ નથી કર્યું. 4 મહિનાથી અમે બધા ઘરે જ હતા અને અમે મજા જ કરી છે બીજું કાંઈ નથી કર્યું. અમારા ધેરિયાબેનને લાવવાના હતા તે પછી એમાં ને એમાં હતા એટલે અમે કોઈ કાંઈ નથી કર્યું. અમારા ધેરિયાબેન હજી કાંઈ નથી કરવા હજી કાંઈ નથી કરવા દેતા. જો. જો ધેરિયાબેન નખરું દાંત કાઢવાનું કામ કરે છે અને હુવાનું કામ કરે છે રોવાનું આવડતું નથી રમવાનું કામ કરે છે આમાં ધેરિયાબેન આમાં ધેરિયાબેન અમારા રાજા છે ઘરના છેલ્લા 2 મહિનાથી બધા આમાં ને આમાં જ છે એટલે કાંઈ અપલોડ નથી થયું. હું કહું ત્યારે સ્ટાર્ટ કરી દઉં જે લાંબો ટૂંકો વિડીયો બન્યો એ બેન ઉપડા નાવા બાન દાદા ભી આ લોકો આવ્યા ને ત્યારે એની જોડે જ આવી ગયા હતા. અમે આને તેડવા ગયા હતા અને આને તેડવા ગયા હતા. અમારી ભાભી છે જે ન ઓળખે એને અને અમારી ભત્રીજી છે અને અમારી પરી છે પરો ગરમી છે ને તો બહુ જ આપે છે ઈ નકર આટલી બધી ન આપતી. એના વાળ બી કટિંગ કરાવવાનું છે કેમ કે બહુ જ લાંબા થઈ ગયા છે અસલ વાઘ જેવી લાગે છે. બાગડો મારો આ મારો બીજો બાગડો આ તો આ બે આમ જ બેઠા હોય અવશ્ય બેઠા હોય અમારા માતાજી. હેલો એવરીવન કુકડિયા ફેમિલીની મોર્નિંગ થઈ ગઈ છે એટલે કે મારી ફેમિલીની મોર્નિંગ થઈ ગઈ છે. હું ચાદુ જ લઈને આવી ગઈ છું અને સવારમાં અમારી ફેમિલીમાં અહીંયા દીવાબત્તી થતી હોય એમાં મારા ધેરિયાબેન બેઠા હોય એ અમે સોફા સારા કરે છે. શું કરે છો? વિડીયો ઉતારે છે. હા સફાઈ કામ ચાલુ છે હા અમે વિડીયો નામ પડતા જ બોલવા માંડે. મમ્મી આપણી સોફા ને એવું કરતી હોય ને હું ચાદુ જ લઈને આવું સવારમાં 9 વાગે અને અત્યારે કોઈ પકડવા હોય નહીં કે મારા પપ્પાને પકડાઈ દે. મારા ઘરે કેરી બી બહુ બધી આવી છે. હવે મોટી કેરી છે આ કેવી જોવે છે ઈ કે આ શું છે હે વિડીયો ઉતારીશું તારો હું તો અત્યારમાં પબ્લિક ઓછું છે કેમ કે ભાઈઓ જીવતો છે નકર અહીંયા દેખાડો બહુ ઈ જાગી ગયો હોય ને તો પણ આ અત્યારે ઉતો છે એટલે આરામથી પેલો મારું ચાદુ પીલો પછી જોઈએ શું કરીએ એમાં છે. મોર્નિંગ અમારી મોસ્ટ ઓફ 9 વાગે થાય બધા વહેલા જાગી જાય પણ અમે બે બહેનો મારા ભાઈ અમે 3 લેટ જાગીએ હું જાગી છું હવે ચાદુ પી ને તો માંડ એક તો નવરા થયા હોવી આરામથી સૂતા હોવી ત્યાં પાવર વાળા કે અમારું કામ પડવાની હતી પછી પાવર ગયો છે. એક તો એટલી ગરમી છે એટલે બેનની સેવા થાય છે. ધેરો ધેરો જરા ગરમીના કેમ કપડા પહેરવા માંડ્યા?
કેવી બીવે જોઈએ ધૈર્ય ને બધું મસ્ત મસ્ત બધું આવી ગયા બધી વસ્તુની ડાયરી છે જેમાં આમાં બધા ફ્લાવર્સના નામ છે આમાં બધી બર્ડ્સ છે આવી ગયો પાવર આવી ગયો લક જોવો પાવર આવી ગયો આ બોટલ છે એની ભેરિયાની બોટલ છે ને ગાંડી થઈ જાય કેમ કઈ જોયું જ ન હોય એમ હાલે દાદા અહીંયા ઉતા છે ને બા અહીંયા છે હવે થોડુંક લીંબુ શરબત કરી નાખવી પાવર આવી ગયો છે બ્લેન્ડર ચાલુ થઈ જશે પછી અમારે ક્લાસે જવાનું છે એને ખબર ન હોય એને કહી દઉં કે અમે ફેશન ડિઝાઇન કરેલું છે મેં અને મારી બેન બંને 2 વર્ષ થામી ત્યાં જઈએ છીએ અને આજે ઘણા ટાઈમ પછી અમે અહીંયા જવાના કોકાકોલા છે પણ આને ફ્રીજમાં મૂકવાની વાર છે તો અમે દાદાને બને ત્યાં શરબત જોઈએ એટલે શરબત બનાવી દઉં છું તો ચાલો હું જ્યારે ક્લાસેથી જઈને આવું ને પછી મળે એટલે મારી મમ્મી બી હશે અત્યારે બીજા કામ કરવા ગઈ છે એટલે તો આજનો મેઇન ટોપિક છે મારી મમ્મીનો બર્થડે હેપી બર્થડે કેટલા વર્ષની થઈ તું 45 હું બેઠું 40 45 વર્ષની થઈ મારી મમ્મી અત્યારે કામ કરીને આવ્યા છે અને મેં જે લીંબુ શરબત બનાવ્યું ને બધા પીવે છે હે અત્યારે યાદ આવ્યું કે આ કા મમ્મીનો બર્થડે છે કાલ ડિસ્કસ થયું હતું કે આજે મમ્મીનો બર્થડે છે પણ હવે બધા ભૂલી ગયા અત્યારે મને યાદ આવ્યું કે મમ્મીનો બર્થડે છે અત્યારે કામ જ કરી છે જો બર્થડે છે તો કામ તો કરવું જ પડે બર્થડે તો આવવાનો જ છે શાંતિ ફટાફટ હવે સ્ટોરી મૂકાશે મારી મમ્મીની અને જોવી હવે આખા દિવસમાં શું કરવી એમ બાય ઓકે તો મેં આ ઓલરેડી એકવાર બોલી લીધું છે પણ હવે પાછો પંખો બંધ કર્યો અને હવે હું બોલું છું તો સવારે મેં તમને વિડીયો બતાવેલો કે બપોર સુધીનો મેં તમને બતાવેલો કે આવી રીતે મમ્મીનો બર્થડે છે તો હેપી બર્થડે ટુ હર અને હવે મમ્મી પછી અમે 2 ક્લાસે ગયેલા અને ત્યાંથી મને ઇન્ટર્નશીપ માટે ઇન્ટરવ્યૂ માટે મોકલવામાં આવેલા એટલે અમે 2 ઇન્ટરવ્યૂ દેવા આપી ગયેલા પણ એ જગ્યા અમને બહુ જ આઘી પડે છે તો હવે અમે થોડુંક અમારા એરિયાની નજદીક હોય ને થોડીક પાસે હોય ને એ ટાઈપની જગ્યા ગોતવા એ ટાઈપની જગ્યા આપવા માટે અમે ઇન્ટરવ્યૂ દેવા જવાના અને અત્યારે જે અમે કેટલા 4 વાગે આવેલા અને પછી મમ્મી ને પપ્પા ને બા ને દાદા ને બધા કોકના ઘરે બેસવા ગયેલા અને મમ્મીનો બર્થડે છે એટલે હવે અમે હોટલમાં જ આવી છીએ હું કપડાં તૈયાર કરીને ઊભી છું અને આ આજના મારા 3જી પેર છે કેમ કે ક્લાસે મેં આ પહેરેલા હતા અને પછી ઇન્ટરવ્યૂ માટે તો હું પ્રોફેશનલ શર્ટ પહેરીને ગયેલી અને હવે પાછી હું આમાં આવી ગઈ છું તો હવે હોટલે જઈને હું તમને મળું તો યસ હવે હોટલ આવી ગઈ છે કેમ કે મમ્મીનો બર્થડે છે અને અમે કેટલા ટાઈમથી અમે હોટલ નથી ગયા ગુજરાતી ફેમિલીમાં હોટલ બહુ જ ઓછી વસ્તુ કહેવાય કેમ કે અમે બહુ જ ઓછા જઈએ હોટલ હોમમેડ મિલ્સ વધારે અમારે આવતી હોય એટલે ફાઇનલી ઘણા સમય પછી અમે આજ ઢોસા ખાવા જ આવી છીએ તો ત્યાં જઈને તમને વિડીયો બનાવીશ અને એમાં કદાચ હું બોલીશ નહીં વધારે કેમ કે અવાજ વધારે આવે કે નહીં એટલે તેમાં વોઇસ ઓવર કરી દઈશ મારે બોલવાનું છે તો વિડીયો ચાલુ કરી દીધો આમાં